ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ચો જઈ અલે આઈ જો પાછળનો કેમેરો હતો આગળનો. લે ખા. જય માતાજી. શું કરી વેલા વેલા? ખાવું પાપડી તો ખોઈ શીખા. ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારા મારા બ્લોગમાં સ્વાગત છે. અહીંયા ચા પીવાનું ચાલુ થઈ ગયું. બાટલા ખતમ. ત્રણ દાડાથી અમે કહેતા તો પતહ તે રાતે દૂધ ગરમ કરવા મૂક્યું. ભાભી મૂકું થતું છે જઈને જોઈને તે તો બંધ. જયા એ ચાની લેટવી તો મમ્મી ચા પીવા બોલાવી જાય. ગરમ ચા, પાપડી, રોટલી એડો ખાવા. પપ્પા નાવા જ્યાં. રજા. ગુડ મોર્નિંગ. મને ખબર જ હતી કે મોબાઈલ ફેંકતા હશે. આજે પકડી ગયા. તો ગાઈઝ અમારો મોર આવ્યો વહેલા દોણા ખાવા માટે. ભાભી નાખીને ગયો, ખાઈને ઉપર ચડી ગયો. ગુડ મોર્નિંગ. જય માતાજી. માં તો ચા થરા મને પી આવવા દે પેલા, નકર ઠંડી ચા ભાવશે નહીં. બાટલો પતી ગયો તો ચૂલો કોણ ગરમ કરો. તો ગાઈઝ અમારે ગાડીને પંચર પડ્યું તે બોલાય કારીગર બહારથી ડિશાવરથી. ઓહો નવાઈનો પંપ લાવ્યો કે આવું કહેવાય. શું કહેવાય? પેલો ના લવાય સાયકલ વાળો બાઇકમાં કોમો આવત. પંપ લાવ્યો છે તમારે જો ઊભી રહે. આ પાઇપ છે તોડી નાખે. ચેતી કરવાનું તો ના આવડે. તો ગાઈઝ મને તો ભૂખ લાગી. પપ્પા તો મેથીનો એક લાડવો ખાઈને બેસી જાય એટલે બોલતા કે નાસ્તો બનાવો. તે કોઈ બાટલો પતી જજો, ભરાઈ આવજો. ચૂલો તો હું રોધે ચૂલો પણ જોશે કે તું કાઢ જેવી લાગી બુડી વણવાણી લાગી કાઢ. તો ગાઈઝ ઓના કાલ કપડાં બનાવીને ટી શર્ટ પહેરાવીને તે હું કે મને હજુ પહેરાવો. તે રાતે ફરતીને દાદા જોડે હઠ કરીને પહેર્યું. મોટા ભાઈ પત્યું કે ના પત્યું કોમ તમારે? જેવા મૂસમાં એકલા હસી. રાત ઉપર જવાના? હા લે જોજો કે મને ઉતાર્યા. હા નવડાવું યાડો. તો કાલ તો ટોમેટો સસ્તો પાડી ગયો ને તે લઈને આવી જુઓ. હોય એટલે ઘણો હોય. શું કેવું? ટોમેટો ના હોય તો કે ના હોય એટલે તો આ ભાભી વહેલા હોય નહીં ધોઈને તૈયાર થઈ ગયો. અત્યારે બનાવી ગેસનું બાટલું પપ્પા એમ કે ચૂલો હળગા અમકો લાવો ટ્રેક્ટર લાકડો ચૂલો ચા બના. હા નહીં ધોઈને તૈયાર ઠરી તો ઓમ કરીને ફરી પણ સ્વેટર નહીં પહેરતો. કઢી રોટલા કાબર લે આવી લે. આ તો ખેર આલુ બજારમાં હોય છે. અરે તાણું કાબરો ઉડી નહીં હેકતી. ચમકું થયું આઈ ને એક તો ઘરમાં એ તો આવે જ છે પણ અરે ઉડી નહીં હેકતી. કાબર જ છે. ના ના હા સેકણી પૂંછડી હોય આ પેલી કે કાબર હા આગળ પકડ. એ તો ના વાગે કશું ખાલી પેલું લાગે. એ તો હિન્દુ તો એવું કહી નમન મને મારવા આવશે. હુમલો કર્યો. પાપે જબર થયા. મારે તો ના આવું છે નહીં ધોઈને જવું છે. ગંદવાડ બાર નહીં. થાર ઉપર આવી ઉડતી સંજય ખાધું એટલે એને શક્તિ આવી લાગે છે. બચ્ચું લાગે છે. બચ્ચું જ નહીં જોઈ. આ મોટું અન્યનું લે. આ ગાડી સાફ કરી દે હેઠ કરા મારે જવું છે. મને લઈ જઈએ. હેડામ પોએ તને કોણ ના પાડો તું ખોટા ઝઘડા કરાવશે. ના સંજાન નહીં લઈ જાવ. એ બધો કેવી રીતે આવશે ગાડીમાં કેવી રીતે આવશે? શિલ્પા ટીકો પશુ હું હો ના આવો પછી દબાઈને આપવાનું થાય. પાછું ત્યાંથી ગનવાળા કોક વળી આવે તો આ તો પેલો મિલ્યો છે. આ રહ્યું ને હટલાના દોત નું દવાખાનું આપડા ફેન છે. અમારે જવાનું છે ને ગાંધીનગર. જેમ લગન માં જવાના અમે નહીં કઈ ફરવા જવાનું. હું સંજો બેન આવવાનું છે. અને 6 તારીખે ગુડ્ડું બર્થડે છે ને. ગુડ્ડું બર્થડે છે 6 તારીખે. તો સંજય તો રોજ મંદિર નો હિસાબ ના કોક મારતો જ હોય છે. એટલે મારતો હિસાબ નહીં મારતો લખતો હતો. કોક આપડે મંદિર નું કામ ચાલુ કરીને ત્યારે કોક મનતા માનતી નામ નહીં કહેતો પણ એમ કીધું કે મારે આટલું કામ થઈ જાય ને તો 3500 રૂપિયા માતાજી માલ લે. તે પછી એમને નંબર માંગ્યો. મૂક્યું હતું નહીં આ લેવું
ત્યાં આપો 35 લખતો હતો. QR કોડ માંગ્યો તો નંબર QR કોડ એટલે તે માની દો કે મારું કામ થઈ જાય ને તો એમ કે હું મંદિર એના પહેલા એક મેસેજ આવ્યો હતો કે અમે માતાજીને ખાલી એમ જ કીધું હતું કે મારું આ કોમ થઈ જશે. એના બીજા જ દાડા મારું કોમ થઈ ગયું ને ત્યાં મને એવું થાય છે કોક દાન કરું પણ અત્યારે મારે સગવડ નહીં પણ કરું અને મારું મોટું કોમ થયું છે એવું. એટલે તે જેવડું મોટું હશે હા ખબર નહીં પણ એમ કહેતા. અને બીજા કના આવ્યા 11,000 તો કી કોકના આવ્યા છે. તો પટેલ ચંદ્રિકાબેન ભીખાભાઈ અમેરિકા 11,000 માતાજીનું દાન પેટે આવ્યા છે મંદિર બનાવવા માટે. તો એમને થેન્ક યુ. અને મોકલી દીધું એમને હા પાવતી લખી પાવતી. મમ્મી નહીં, પૂનમ નહીં, પપ્પા નહીં, મારા આબુ જો ગનવાડા ઈ કોમ વગર ચો નહીં આપવાનું રવાય. તો તમે કોણ કરું હું તો લેવા જઉં છું ને હું તો ના જાઉં કોઈ. લેવા આવતા ભાઈ નીચે કોમેન્ટ આવી ખબર ને ત્યારે કે મેં માતાજી મોની હતું કે આટલું કામ થઈ જાય ને તો હું માતાજી થોડું દોન કરે તે કેવા ચમત્કાર આલે માતાજી એવું કહેતો. ત્યારે 3500 રૂપિયા આલ્યા મંદિરમાં. એ તો માતા ચમત્કાર વાળો શું કે બધી માતાઓ બધી દેવીઓ છે. મોનો એટલો દેવ ખૂબ બળો એ તો તઈ શ્રદ્ધા રાખો એ પ્રમાણે એવું ના કે માતાજી ચમત્કાર વાળો હોય. બહુચરમાં આ સંજય દોરો ચોથી લાવ્યો લાજે મને પહેરવા લાલજે હા તો શીખવાનું હાલ લાજે ઓ લાય તો કઈ શિલ્પાન દોરો આજ તો મને પહેરવા દે. સંજય મને દોરો પહેરાવો. આ ગાઈસ મે રંજીતને ગિફ્ટ આલી પડી નહીં જાય કા નકર હું ચોથી આ લઈ પૈસા તો દોરો જ લઈ લે. મન કાપી નાખો તો બતો હેલ દેવાને સુની કે બાદ આવ્યા બધા ગુડ ઉભરે જન્સી મોજા પહેરવાના બેટા આવું જ માથ મસ્ત લાગે નહીં કોઈ એવું જ રાખવાનું. તેલ તો હું નાખી દઉં ખો તો ગાઈસ અમે નીકળીએ છીએ જેન્સી ગુડ્ડુ અને મો ખોલ ખોલ પેલા જો ખોલો કે ખોલો મારા પૂછા તને તઈ લેતો જાતું લઈ જા જવું દાદા બે જા પીલ બાજુ રોજી અને ઉતરતી જ ના બે જઈસા હા તો ને લઈ જા ત્યાં હું નળો એના હમણાં વાટમાં ખીસાય તો કરવાનું ના કરી હાલ જ એ ખાલી 10 વાળી વેફર લઈ આવજો પેટું ની હેડ છે હા હારું ટાટા આવ્યું બાય વાંચી દે હેડ દરવાજા તું શું કરવા બેગ ના બેગ થેલા ને બેલા લીસ ચાલુ થઈ ગયું ટાટા હા બુઆ કરી આવું હારો ટાટા મોટા ભાઈ આવજો હારું એમ હું જાઉં મારી ચિંતા તો ના કરશો જવાળું લેતા આવજો કાલે મારી ચિંતા ના કરશો વાંચી દેજો પપ્પા લઈ જો કરું બચ્ચા આપણી ગાડી રોજ એ વાળી રોજ રોવા એમ કે છે બધો જતો રે એમ કે તો ગાય ચલો ફટાફટ અમે નીકળ્યા હોય થી ડાયરેક્ટ જે ગંદવાડા શિલ્પાનું ટીકા મેનું લેવા જવાનું મારે મેચિંગ લે તો ગાઈ 12:30 વાગું થઈ રહ્યા હી ને આ બાજુ આરે બેઠા હી શ્યામળ શેઠ તો બોલતા નહીં ગાઈ તમે કોણ પૂનમ ભાભી રોટલો નહીં શીખતો મને કા ને પપ્પા જ નહીં શીખવા દેતા આવું કે તું બધું કામ કર પણ રોટલો કદી ના બનાવતી અને ત્યાં રાતે અડધી રાતે આવ્યા ને તે ભૂખ્યા હતા મારે બળેલો રોટલો આ વાસ રોટી ગયા હતા ને તો ગાઈ હું તો બાજરી ના પાડી પણ રોટલો બનાવજો કે બસ પપ્પા ગાડી પાર્કિંગ કરી અને આ બાજુ તો કઢીની તૈયારી થાય 2 જણ મંડાઈ જોઈએ ત્યાં તો કઢી ચકાચું બનશે મારે તો ત્યો તવી હળગાઈને આવ્યું દેતવા પવન કીધું કે અમારા હાથનો રોટલો ખાશો કે ના તારા હાથના રોટલા વાગી હું 2 બનાવું તમે 2 બનાવવા આવજો હારા બની માર તો અમને તો હારા ભાવી તમે નતો એ દાડે નતા ભાવી 2 બનાયા કોઈ 2 બનાયા હતા હારો ને તો ગાઈઝ માં મમ્મી તો કઈ ગાઈઝ મને આવડી પણ મારા પપ્પા ના આઈડિયા મને શીખવા નહીં દેતા ઓ મમ્મી જોવા આવજો મારો રોટલો એવા રે રોટલા બનાવી દઉં હું તો જાડો જાડો કરી દઉં માર કરતા તારા હારા બને તો ગાઈસ જોવા મને આવા રોટલા આવડી ખાલી ચડવામાં થોડું ફાવતું નહીં તે હું શીખી જાઉં ફૂલી હું તો ઉડી ના જાઉં આકાશ એવા રોટલા બનાવવાના અસલ બને પાતળા રૂપાળા તો પાતળા બનાયા તો લગી લોટ જ તો છો ગાઈસ કઢીની રંગત લીલી ડુંગળીને તો ગાઈસ જો દેશી ખાવાનું દેશી ચૂલા ઉપર બારે ચંપુનમ તમારા માટે આકરું બનાવ્યું ખાવ ને તારા હાથનું તો ઝેરે ખાઈ લઉં
કાલ મંગાવ હા કાલ ઝેર મંગાવીને આલુ તાર હું જોઉં એને આદમીને માટે જેલ લાવી હતી બૈરું કે આના આદમીને મહી નાખું તે છોકરું હતો ને જોઈ ગયેલું ને તે છોકરું કહી દીધું તે એને હા ને એનો ગ્લાસ હતો અને બૈરીનો બેનો ચેન્જ કરી દીધો ને તે બૈરી મરી બહુચારી નજીક આપણે ગાઈસ નતો કે મરતોલી જઈ આવજો પણ આપણે મેળ જ નતો જવાનો તો કઈ મેં નાની ટોમેટીઓ આવી હતી બધી ઉગી જઈ મજાની કઢી બનાવી દીધી છે ગરમ લાઈટ છે બાજરીના રોટલા દહીંની કઢી એ વચ્ચે બનાવ્યા છે એ મહત્વ છે હા બોલતા સારું નથી બીજું તો આવડતું નહીં જે મેન છે એ તો નહીં આવડતું તું બોલવાનું બોલી જા હારો હારો કરતી તો માથા ઉઠી માતામાં ગોઠ ને કહી એવું લાગે ને હાથ ને કયો માથા તો ગાઈસ ખેર આલુ ગાડી ઉભી રાખી છે અને અહીંયા ગુડ્ડુ એજન્સી બધું ખરીદી કરી દીધી અરે બેસો એ તમારે બેનું છે હાર પણ અંદર બે મૂકી દો હેડો બેસો અંદર અમે ખેરાલુ થી નીકળી આ બેનું તો મજા પડી જઈ સાસ તો ભાઈ ખુશ કરે ને અલે આ તો હા અહીંયા છે ગંદવાળા ગામમાં પણ અહીંયા ખબર નહીં ટ્રાફિક છે કદાચ લગન બગન લાગો કોકનો બેટું તાર મમ્માની તો લગન છે તમારે તો બોલાય નહીં હા જો ટ્રાફિક છે આટલા દૂર તો બોલાવું જ કે તાર મમ્માની લગન હોય ના બોલાવું તને તને કેમ બોલાય નહીં કેર નહીં જવાનું ડાયરેક્ટ અમારે જવાનું છે ટીકા એમના જોડે મને લાગે વહીકલ રવાનું છે કું ટીકલાનું લેવા નહીં આ તો ફોન કર્યો તો એટલે મિલ જાય કે આઈકો મને કંટાળ્યો છું તો ટીકોને વહીકણ આવ્યા છું બટાકો લેવા તો આવ્યા છો પાછા અને ખાધું તઈ તે ખાઈ ના લેવું પણ પેલા કિરણજી હાથ ફોન આવે કે ખાધા વગર ડાયરેક્ટ જતા રહે બધા મેચ ટીકા કાકા મેચિંગ કર્યું જેન્સી જો તમારે બટાકો કાઢવાનો જી તાણો તો ગાઈસ બટાકો લેવા જવાનો છે તો ગાઈસ બટાકો કાઢ્યો છે ભાઈ ગાડી આવી જોત હજી તા વેણવાનો છું બધો કાલે આટલો જ કાઢી તો શું કરવા આવ્યો શેકીને ખાવાનો જેન્સી હા ગડ્ડુ જેન્સી ને ટ્રેક્ટરમાં બેસી ગયો તો ગાઈસ મિની કિચન માટે બટાકો વેણો ને ગાઈસ બટાકો અંદર મૂકી દીધો અડધો અડધો કરી હેડો તો આપણે જઈએ કા હા આવા જક્ષજી અમે ડાયરેક્ટ બટાકો લેવા જાય હું અહીંથી ઓન માર્યો પણ તઈ હોભળ્યું જ ના તમે ગાયકા હું નેચર જતા રહ્યો ને ડાળ પાડી મને હા એ ગુડો કોઈ જોયે દેખોણું ના ગઈ એટલે બસ હું જતો રહ્યો ये શું તને હા હારું હેડો ચાલશે આજ તો હાચવો હાચવો ઈ માજ ગરાગી ના ના બટાકો લેવા ગયા હતા બટાકો લેવા જઈ તાણ તો ગાઈસ ગનવાળા આવી ગયા છે ઘેર બટાકો લઈને ગડો તો વાયરો છે હો અમે જઈએ પાછું હગા તો ગાઈસ શિલ્પાના ઘેર આવ્યા છીએ જસુડા એ શિલ્પા તૈયાર છો હેડો હું પણ આ કનું છું તો તું શું કરવા લાવીશ ચલો કોફી પી લઈએ ત્રણ કલાક છે કલાક એ તો જતો રહું પડે અમે જતો રહ
હજો ફટાફટ બુટ પહેરીને આવો, વાંધો નહીં. અમે કાઢી નાખે પેલા બોલવું પડે ટાટા કહેજે. ટાટા આવજો કે. તો એ જઈએ હેડ શિલ્પા ના કામે જઈએ છે જવું છે કે રહું છે હા નહીં રહું તા મમ્માને ક્યારે વેકેશનમાં આવે જેન્સી તારા રહું છે હા વેકેશનમાં આવે તે ચાલુ છે ડીજે તો ગાડી ડીજે ચાલુ છે એ જો હેડી જાવું નહીં ખોલ્યું ખોલી દીધો તો ગાઈસ અમને નીકળીએ એ વાગ્યું કો 4 વાગે કમ્પ્લીટ આપણે 5 વાગે પહોંચ્યું હાલી નહીં અલે આ ચાવવાનું રહી ગયું છે માસી ચમ ના ચાલ જે ગુડો અંજીજી હા આવજો હા સારું હો આવજો ગુડો જાનજુ આવજો ફટાફટ આવ અમે જેમ લઈને આવશે એમ હા ઓહો જેમ નું તો હજી તો બહુ વાર ના ના કશું નહીં હેડો બિહાર દેજો હેડજો હું જઉં ના તો હમણાં પાછું કોઈક બીજું લઈને આવશે ગુડ્ડુ અંદર ઊંઘી જઈશ રણજીતજી ને મોડ રાખવા જવાનું આ જાગી સીટ પર રણજીતજી બિહાર દેજો હા તાર વગર તો ફાવત તો મોટી ટોપ છે તાણ શિલ્પા તાર દોરો મેં પહેર્યો સાચતો હા લાવતા હું એ નવો કરાયો અને ચાલ કરાયું તમારી ગાડી ચાવી છો મારી નહીં ટીકાની ગાડી છે મારી ગાડી તો હજી આવી જ નહીં એક સંજાની ગાડી છે અલે ચો પડી જઈશું પગમાં આવું છું ચો હેડ્યો અરે સીતરામ આવી જઈશ શિલ્પા ને તો ગાય શિલ્પા ટીકો પપ્પા જઈશું મંદિરે બાધા કરવા શિખર કેટલી મોની ના આવી ત્યાં કણ કરી નાખી ઘણી બધી લાગસ કોણ કોણ જશો તે બધો હવ હરખો મોનતા મોનતા મોની નાખજો પાછા દિલથી આ કને રા ટોમેટો રખડું 10 કિલો મમ્મી લાવી છે જો ટોમેટો યા રખડવા આ યસોડું માગતો તો તેને આવીને ફેંકી દીધું લો મમ્મી મૂકી દેજો હાલ એક પેલ પડ્યા ઓ એ ક્યાં પેલું પડ્યું ના તો લાવવાનો ખોટો તું લાવી આલું છું પણ મેલવાના ના તો લાયેલા પડી જાય આજુ મેલ્યા નહીં જોયા એ ટોકરનો કાઢ્યો ઈ નતો આ માતો હા દેખાય છે તો અહીંથી એવા ને એવા આ માતો નતો ને એટલે જહડ એટલે જઈને આવી ગયો બાબાને કે પછી દીખો લાવો લાવો ખોલો ખોલો દીખો કે રાય લે ની લો મેલી પરસાદી તારા હાથની તો ગાય ચલો પરસાદી ખાઈએ મસ્ત હારો લાડવાર લાગ્યું છો હા મસ્ત સંજય ના મળે અમે તો ઉંદેડીએ બન્યા હતા હા ઉંદેડીએ બન્યા તો સંજય તો ના મળે લાડવા હા શું વાત નહીં લો બાપા બટા બધું ચિંતા ઉપર મના તો પેલા મહિલા લેવું પડે રાકેશ કાકા આ જોડે એકણ ચેલા ખાધા ઈ હા તો ગાય મમ્મી તો શાક બનાવવા બેસી છે હું દોનાનું શાક બનાવું મસ્ત કિનલીન બાબા દોનાનું કિનલીન બાબા દોનાનું દોના બાબાનું અલે પેલો લઈ લીધો આ તે ગુડ્ડુ લઈ લીધો માર જોડે તોડેલો નહીં માપનું લે આખા વામો વેચવાનું હજી આપણો છો વામો વામો વેચવું પડે કે લે સીટો લઈ લે તો ગાઈઝ આજ તો આખો બધો ભેગો થઈ ગયો પાછો છૂટો પડેલો પંખી એક ડાળના પંખી અમે એક ડાળના પંખી અમે એમાં જે કડવી હતી કલાડી કળવી નહીં હા આ બધા મેઠો ઘઉં કટવા બાજરીનું મારું પાછું હારા ઘઉં જ ના હારા દોણા જોઈને ખાવાનું મન થાય છે પણ પેટ કે છે ખાવું છે
આનું મન કે છે ના લે વધી ગયું. ખાવાનું છે કે નહીં? ખાવાનું થઈ ગયું ને? માટે બોડી બાબે સ્પેશિયલ ખીચડી બનાવી દાળ હા, મારા માટે બનાવી છે. હા 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 જોજો હા બોડી મારા માટે બનાવી છે. ખીચડી જ ખાય બીજું કોઈ ખાવું પાછી ટાળવા આવી નહીં? હા કાલે તો જોર હતી, આજ થોડી ઓછી કાલ નથી. તો ગાઈસ ખાઈને પીને તો અહીંયા બધો બેસે છું અને મારી એક ફેક ચેનલ બનાવી છે એક નહીં ઘણી. એટલે ઘણી બધી ચેનલો બનાવી પણ એક ફેક ચેનલ છે ને ખોટો ખોટો ટાઇટલ આલે એમ. તો ગાઈસ અમારા નોમની જો આપણે ફેન હોય તોય અને અમુક ફેન એ કદાચ બનાવી હોય. હા જેને બનાવ્યો બરાબર છે પણ ખોટો ખોટો ટાઇટલ ના આલશો અને ખોટો ફોટા ને એવું ના મૂકશો. તો ગાઈસ અમારો વિડિયો છે ને YouTube માં મૂકવો નહીં. હા ખાલી તમે નહીં તો પછી અમે સ્ટ્રાઇક આલશું ને તો ચેનલ ડેટ થઈ જશે, અરે ડિલેટ થઈ જશે, ટર્મિનેટ થશે. કે પાર્વતી બીમાર પડી મોદી થઈ ગઈ હતી કોક કે હમણાં નવો વિડીયો આવ્યો હતો મારો આપ મારકો કે વિડિયો મૂક્યો 40,000 જેવું વ્યૂ થયું કે મેં તો છે રાતે અને કે ઠાકોર ફેમિલીમાં ગુડ ન્યૂઝ આયા તે વ્યૂ હતી અને કે સંજયભાઈ ત્રીજી છોકરી આવી એવી કોમેન્ટો આવી છે મારતો. તે પેલા કે મેં તો રાતે 3 વાગે ત્યાં ફોન કર્યો ભાઈ. જેને ચેનલ બનાવ્યો ખોટો ટાઇટલ આલે છે ને મહેરબાની કરીને ના હવે પેલી મૂકતા વાત તો નહીં. એ કે અમારે YouTube માં મૂકવા જ નહીં, અમારા સિવાય અમે ના અમારા સિવાય કોઈ મૂકવું જ નહીં. નકર સ્ટ્રાઇક આલશું ને તો ચેનલ ડિલેટ થઈ અને જશે. એવી 4 જેવી ચેનલો ખુલી છે અમારે કોપી કરીને વિડિયો મૂકા છે. હા કોપી કરતા નહીં નકર સ્ટ્રાઇક આલવામાં આવશે પછી. તો કાંઈ YouTube માં મૂક્યું છે એ ચેતી જજો ને વોર્નિંગ આપવામાં નહીં આવે. આ છેલ્લી વોર્નિંગ. હા પછી સ્ટ્રાઇક આપવામાં આવશે. ટ્રાય કરી જશે પછી ચેનલે બંધ થઈ જશે ને ખોલવા જેવું નહીં ભાઈ. અત્યારે અમે નહીં કરીએ. આજે એક વિડીયો ખોલીને બહુ બધી ચેનલો છે પણ એક ભાઈ બહુ ફેક ટાઇટલ આલે છે એમ જુઠ્ઠો જુઠ્ઠો.